નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી. તો અમરેલીના બક્સરા શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. 173 પરિવારને આવાસ હેઠળ યોજના મંજૂર કરવામાં આવી હતી, જેમાં ધારી બક્સરાના ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના સ્વપ્નનું ઘર પ્રાપ્ત થાય, સારું જીવન દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. સારા જીવન ધોરણ માટે કહેવત છે કે રોટલો અને ઓટલો સારો હોય, ધરતીનો છેડો ઘર એ ન્યાયે દરેક વ્યક્તિ પોતાનું સારું પાકું ઘર હોય તેવું સ્વપ્ન હોય, તેવા ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય જેવી કાકડિયા અને નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 173 આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર મંજૂર કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિત નગરપાલિકાના સદસ્યો, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 173 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.